નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત રોજગાર સમાચાર એમાં જનરલ નોલેજ ક્વિઝ કોર્નર જોઈશું. મિત્રો અહીં જે જીકેના ક્વેશ્ચન છે દરેક પરીક્ષામાં ખૂબ જ અગત્યના છે, કારણ કે તમે હવેનું જે ગવર્મેન્ટ પરીક્ષાઓનું લેવલ છે એ ગવર્મેન્ટ તરફથી જે જીકેના પ્રશ્નો પ્રસિદ્ધ થાય છે આ ખૂબ જ અગત્યના છે, કારણ કે અહીં પૂછવાના ચાન્સીસ વધુ છે. મિત્રો તમે જોઈ શકો છો કે જનરલ નોલેજ ક્વિઝ કોર્નર. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો અહીં ટોટલ 47 પ્રશ્નો છે અને આ દરેકની આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. પહેલો પ્રશ્ન છે, ગિરનારના શિલાલેખોમાં 14 ધર્માજ્ઞાઓ કોતરાવનાર શાસક નીચેનામાંથી કોણ છે? તો અહીં આવશે 2. બીજો છે, હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું સ્થળ ધોળાવીરા કે જ્યાંથી અવશેષો મળ્યા છે તે કયા જિલ્લામાં છે? કચ્છ. ત્રીજો છે, રામાયણ સિરિયલનું શૂટિંગ ગુજરાતના કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? તો વૃંદાવન. ચોથો છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિઓ કોની છે? તો કવિ ખબરદાર. પાંચમો છે, શ્રી કૃષ્ણના અવસાનનું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ. છઠ્ઠો છે, સુચેતા કૃપલાની નીચેના પૈકી કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા? તો અહીં આવશે ત્રીજો, ઉત્તર પ્રદેશ. સાતમો છે, હાઈકોર્ટના ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ. આઠમો છે, બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો અહીં આવશે કોલકાતા. નવમો છે, કઈ પંચવર્ષીય યોજના હેઠળ પંચાયતી રાજને દાખલ કરવાનું સૂચવવામાં આવ્યું હતું? તો અહીં આવશે ત્રીજો, એટલે કે બીજી પંચવર્ષીય યોજના. દસમો છે, સુપરસોનિક શબ્દ શેના માટે વપરાય છે? તો અવાજની ગતિ માટે સુપરસોનિક શબ્દ વપરાય. 11મો છે, એસિડ રેઇનની ઘટના એના માટે કયો વાયુ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ, એટલે કે ચોથો આવશે. 12મો છે, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો મહેસાણા, સાબરકાંઠા, કચ્છ. 13મો છે, એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે છે? તો અહીં આવશે પહેલો, બોક્સાઇટ સ્વરૂપે. 14મો છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું નિયમન નીચેનામાંથી કોણ કરે છે? તો આરબીઆઈ, એટલે કે ત્રીજો. 15મો છે, કુમુદિની લાખિયા નીચેના પૈકી કયા ક્ષેત્રની વિભૂતિ છે? તો નૃત્ય કલા. ચોથો આવશે. 16મો છે, દિવસ અને રાત સરખા રહેવાની ઘટના ક્યારે બને છે? તો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, એટલે કે ત્રીજો. 17મો, માઉન્ટ બેટન યોજનાનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો પહેલો, એટલે કે 3 જૂન 1947. 18મો છે, અસ્પૃશ્યતાનો અંત એ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો 17મા, એટલે કે પહેલો આવશે. સંસદમાં નાણાં ખરડો પસાર કરવાની કાર્યવાહી કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? કયા અનુચ્છેદમાં છે? તો અહીંયા આવશે બીજો, એટલે કે અનુચ્છેદ 109. 20મો છે, જજીસ એટલે કે ઇન્ક્વાયરી એક્ટ ક્યારે બન્યું હતું? તો અહીં પહેલો આવશે 1968માં.
21મો 95માં સુધારા મુજબ લોકસભામાં એંગ્લો ઇન્ડિયન પ્રજાતિના પ્રતિનિધિત્વનું આરક્ષણ સમાપ્ત થશે. 2020માં. ચોથો આવશે 22મો લોર્ડ માઉન્ટબેટન પછી ભારત સંઘના બીજા ગવર્નર જનરલ નીચેનામાંથી કોણ છે? સી રાજગોપાલાચારી એટલે કે ત્રીજો. 23મો ધારાસભામાં કાપ દરખાસ્ત પસાર થઈ જાય તો અહીંયા આવશે ત્રીજો એટલે કે સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. 24મો તારાંકિત પ્રશ્નમાં તો અહીં ઉપરના બધા જ વિધાનો સાચા છે. 25મો નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિ બિનહરીફ ચૂંટાયા હતા? તો નીલમ સંજીવ રેડ્ડી. 26મો રાજ્ય ધારાસભામાં તારાંકિત પ્રશ્ન દાખલ કરવાની પરવાનગી નીચેનામાંથી કોણ આપશે? તો અધ્યક્ષ એટલે કે ત્રીજો. 27મો રાજ્યપાલે પ્રગટ કરેલ વટ હુકમ રાજ્ય વિધાનસભાની મંજૂરી વગર નીચેનામાંથી કેટલો સમય અમલમાં રહે? બીજો આવશે એટલે કે 6 અઠવાડિયા. 28મો રાજ્ય ચૂંટણી પંચને નીચેનામાંથી કોણ દૂર કરી શકે? તો સંસદ. 29મો નીલગિરી પર્વત ભારતના કયા રાજ્યમાં છે? તો કર્ણાટકમાં. 30મો લોસાંગ ઉત્સવ કયા રાજ્યનું છે? તો સિક્કિમ. 31મો નીચેના પૈકી કઈ ગુજરાતી નવલકથા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જાણકારી આપે છે? તો ભારેલો અગ્નિ. 32મો દક્ષિણથી શરૂ કરીને ઉત્તર તરફ જતા ગુજરાત રાજ્યમાં ક્રમાનુસાર ગણીએ તો કયું શહેર નહીં આવે? તો અહીંયા આવશે ચોથો ગોધરા. 33મો પ્રશ્ન પાણીમાં નીચેનામાંથી કયો પદાર્થ નાખીએ તો પાણી જાંબુડિયા રંગનું બનશે? તો પોટેશિયમ પરમેંગેનેટ. 34મો નંદનકાનન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ઓરિસ્સામાં. 35મો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ ક્રિકેટ સાથે સંકળાયેલ નથી? તો સ્મેશ. 36મો પ્રશ્ન આ વર્ષે ફૂટબોલમાં વિમેન્સ વર્લ્ડ કપ નીચેનામાંથી કયા દેશે જીત્યો હતો? એટલે કે આ કરંટનો પ્રશ્ન થઈ જાય છે પણ આમાં જવાબ મળશે ત્રીજો જાપાન આવશે. 30મો પ્રશ્ન ફિફા વર્લ્ડ કપ 2014 નો બ્રાન્ડ એમ્બેસેડર નીચેનામાંથી કોણ છે? તો પેલે આવશે. વ્યક્તિગત રીતે 2008ના ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક કયા ભારતીય ખેલાડીને મળ્યો? તો અભિનવ બિંદ્રાને. 39મો પ્રશ્ન ઈડન ગાર્ડન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? ચાલીસમો પ્રશ્ન માલતી માધવના લેખક નીચેનામાંથી કોણ છે? તો ભભૂતિ. 41મો પ્રશ્ન હોલી પુસ્તકના લેખક નીચેનામાંથી કોણ છે? મુલ્કરાજ આનંદ. 43મો પ્રશ્ન થ્રોમ્બોસિસ એ તબીબી ક્ષેત્રમાં શેના સંદર્ભમાં વપરાય છે? તો લોહીનું ગઠન. 43મો પ્રશ્ન તંદુરસ્ત પુરુષના શરીરમાં હિમોગ્લોબિનનું કેટલું પ્રમાણ હોય છે? તો 13 થી 18 ગ્રામ. 44મો પ્રશ્ન દરિયા પર વિશ્વનો લાંબો પુલ કયા દેશે બનાવ્યો છે? તો ચીન.
45મો પ્રશ્ન, શીતળાની રસીના શોધક નીચેનામાંથી કોણ છે? તો અહીં આવશે બીજો, એડવર્ડ જેનર. 46મો પ્રશ્ન, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચેનામાંથી કોને લાગુ નથી પડતા? તો અહીં આવશે ચોથો, જમ્મુ અને કાશ્મીર. 47મો પ્રશ્ન, સંઘ યાદી, રાજ્ય યાદી કે સમવર્તી યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા વિષય પર કાયદો ઘડવાની વિશિષ્ટ સત્તા કોને છે? તો કેન્દ્ર સરકાર, એટલે કે ત્રીજો આવશે. તો મિત્રો આ હતા 47 પ્રશ્નો જે ગુજરાત ગવર્મેન્ટમાંથી પબ્લિશ થાય છે અને દરેકે દરેક જે હવેની ગવર્મેન્ટ એક્ઝામ છે એના લેવલને જોતા આ પ્રશ્નો ખૂબ જ અગત્યના બને છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, વિડીયો વધુમાં વધુ શેર કરો મિત્રો. તો ફરી મળીશું. થેન્ક યુ.